ફેમિલી કેમ છો તમે બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો અમે બધા આવી છીએ ગળદરા. તો જો આ બધાય આવવાના છે, તો વ્લોગમાં એન્ડ સુધી બના રહેજો. તો ફાઇનલી મિત્રો આપણી સવારે નીકળી ગઈ ગળદરા. જો આ તારી ગળદરા ડેમ છે, જઈ શકો છો. કેટલું આવ્યું તો કઈક ફોટા પાડી લેવા છે. ફોટા પાડી લેવા. અહીંયા બધા ફોટા પાડવા આવી ગયા છે. એનું લોકેશન જોવો તમે બધા. ડેમનું લોકેશન આવું કંઈક, અને ગળદરા મંદિર અહીંથી થોડુંક જ દૂર છે. કેટલો મસ્ત નજારો છે અહીંયાથી. જુઓ તમે બધા, મોબાઈલ ક્યાંથી જાય. ફાઇનલી જો અમે મંદિરે પહોંચી ગયા છીએ. અંદર એક તરફ જવાનું છે. અમે જઈ રહ્યા તો ડેમ તરફ હતા, તો નેમિશની નજર પડી ગઈ ચશ્મા ઉપર. તો અમે બધા ઊભા રહી ગયા ચશ્મા લેવા. કયું ચશ્મા નેમિશને સારા લાગશે એમાંથી કમેન્ટમાં જરૂર કહેજો.
નથી રહેતા. ફાઇનલી મિત્રો જો આવી ગયો છે. ફાઇનલી મિત્રો ડેમ હવે આવી ગયો છે. તો ડેમનું લોકેશન કેવું છે કમેન્ટમાં જરૂર કરીને કહેજો. તો તમે જોઈ શકો છો ફાઇનલી ડેમમાં કેટલી બધી માછલીઓ હતી. જુઓ તો ખરા બધા. આ છે ગળદરા પ્રાગટ્ય મંદિર. આ છે ડેમના કાંઠે મંદિર. અહીંયા પણ ખોડિયારમાંનું મંદિર છે. પહેલા તો નહોતું, હમણાં બન્યું છે. અરે પાડો દર્શન કરીને જવાનું હતું. આંબોડી જોઈ શકો સિંહ કેવા સિંહ છે. સિંહ સિંહ તે મિત્રો ખેલકૂદનું મેદાન આવી ગયું છે. તો હવે નેમિશની જો તમે મને કેટલી કહીને ઉતાવળે છે. પછી એક રાઈડ રાત લીધો નાના છોકરાને ઘડે મળી રમવા તીતલી ભારી. તો બગીચા એક વાર જરૂરથી આવજો આંબોડી સફારી પાર્ક. ક્યાં એવું હાલો
હાલા મંદિર ને અહીંયા રમવું કોઈ તો ફાઇનલી મિત્રો હવે બ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. તો તમે બધા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.